નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે એના માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરી નાખવામાં આવી છે. શિક્ષણ મંત્રી દ્વારા પહેલાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ભરતી જે છે એ પૂરી કરી નાખવામાં આવશે અને એ અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિધાનસભામાં એક મોટો ખુલાસો કરવામાં આવે છે અને એની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે એની ગાડી તો પાટી ચડી ગઈ છે, પરંતુ સ્ટેશને મોડી પહોંચશે, એટલે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ મોડી પૂરી થશે એના રિલેટેડ એમણે સ્પષ્ટતા કરી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ સહાયક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થયા બાદ 5052 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયાની ગાડી પાટે ચડી ગઈ છે, પરંતુ સ્ટેશને મોડી પહોંચશે. એટલે કે શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ તો જાહેર થઈ ગયું છે, પરંતુ જે ફાઇનલ નિમણૂક આપવાની છે એ તમામ પ્રોસેસ જે છે એ મોડી થશે. શિક્ષણ મંત્રીનો વિધાનસભામાં મોટો ખુલાસો. તો તમે જોઈ શકો છો, પહેલાં તો આ ન્યૂઝપેપર કટિંગ છે એ વાંચી લો અને એના પછી જે છે એ શિક્ષણ મંત્રીએ શું નિવેદન આપ્યું છે એવું તમને જણાવું છું. ગુજરાતી માધ્યમમાં 5052 શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પાટે ચડી ગઈ છે. શિક્ષણના ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને ગુજરાતી માધ્યમની જે છે એ આ ભરતી માટે અલગ અલગ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક પ્રવૃત્તિ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેનું ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 15 માર્ચના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ સહાયક ભરતી અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. બધું હેમખેમ ઉતરે તો 30 એપ્રિલ સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તેવી સંભાવના. અહીંયા શિક્ષણ મંત્રી દ્વારા અને જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પણ એક પ્રેસ નોટ રિલીઝ કરીને જણાવવામાં આવ્યું હતું કે 30 એપ્રિલ 2025 સુધીમાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે. પરંતુ આજે શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભાની અંદર એવું જણાવવામાં આવ્યું કે 30 એપ્રિલ સુધીમાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી શકશે નહીં. તમે જોઈ લો પહેલાં આટલું. સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10 માર્ચ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તેવું અગાઉથી જણાવવામાં આવ્યું હતું. 15 માર્ચના ઉચ્ચતર માધ્યમિક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવતા ઉમેદવારોમાં ખુશાલી જોવા મળી હતી. ગુજરાતી માધ્યમમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2260 ખાલી જગ્યાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2792 ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવતા રાજ્યમાં કુલ 5052 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી આગામી ટૂંક સમયમાં થઈ જશે. કેટલાક ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ ખૂબ જ ઓછું છે તેવા કેટલાક ઉમેદવારો ભરતી પ્રક્રિયાને સતત આડે પાટે ચડાવવાની નીત નવા પ્રયાસો કરતા હોય છે. જો ભરતી પ્રક્રિયાને કોઈ વિઘ્ન ના આવે તો શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ અગાઉ જણાવી ચૂક્યું છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ, ફાઇનલ મેરિટ લિસ્ટ, સ્થળ પસંદગી તેમજ નિમણૂક હુકમ 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આજે શિક્ષણ મંત્રીએ વિધાનસભાની અંદર જણાવ્યું, તમે જોઈ શકો છો, શિક્ષકોની ભરતી મે મહિનાની અંદર પૂર્ણ થશે. વિધાનસભામાં ગૃહમાં મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. એટલે કે પહેલાં એવું જણાવવામાં આવ્યું હતું કે 30 એપ્રિલ સુધીમાં આ સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે, પરંતુ હવે જે છે એ 1 મહિનો લેટ મે મહિનાના અંત સુધીમાં શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે એમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આજે વિધાનસભાની અંદર આપ્યો હતો. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતીની જે છે એ ગાડી તો પાટે ચડી ગઈ છે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દીધું છે, પરંતુ આ ભરતી પ્રક્રિયા પૂરી થતાં એકાદ મહિનો લેટ મે મહિનો જે છે એ પૂરો થઈ જશે એવું લાગી રહ્યું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.